રાજકોટમાં પોલીસે 97.25 લાખના એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી। માલવીયાનગર પોલીસને ગોંડલ રોડ ખોડિયાર હોટેલ પાસે કાળું નાજીક કચારડા સાથે પ્રફુલ્લ શૈલેષ ટોળિયા પાસેથી વહેલ માછલીની ઉલટી અને 2 મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પોલીસના જણાવ્યા મુજબ તેઓ જૂનાગઢથી રાજકોટમાં એમ્બરગ્રીસ લાવ્યા હતા અને વિદેશ મોકલવાનું આયોજન હતું। એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા પરફ્યુમ, દવા અને શેમ્પૂ બનાવવા માટે થાય છે। 970 ગ્રામ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડી પાડવામાં જે અંગે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે 2 વ્યક્તિઓ પકડાયેલ છે, જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા, માનપુર ગામ, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ, તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા, બજરંગ નિવાસ, અંકુર નગર, શેરી નંબર 8, અંકુર મેઇન રોડ, રાજકોટ નાઓને પકડી પાડવામાં આવેલ છે।